ઓય ટિંકલ બેન, ઉત્તરાયણમાં ક્યાંય ફરવા જવાનું હે કે અહીંયા ને અહીંયા? ના ના, અમારે તો ક્યાં જવાનું, અમારે તો હમણાં જો ને ઠાંગુ ભરીને મહેમાન આવી જશે. તહેવાર હે એટલે મહેમાન તો ખૂટે નહીં, પાછા હાચવવા પડે ને. મારે શું ઉત્તરાયણ, એના કરતા ઉત્તરાયણ નો આવે એ સારું. સવારની ઉઠીને ત્યારની બોલો ગરમ પાણી કરી કરીને થાકી ગઈ. ના ના, એ બધા તો તૈયાર થઈ છે ને ધાબે ગયા પતંગ ચગાવવા. એટલે હું બધાના કપડા ધોવા બેહીશ. એમાં શિયાળો હોય એટલે કપડા વધારે થાય ને. તે તમારે જમવામાં શું બનાવવાનું? ઠીક, અમારી ઊંધિયું જ બનાવવાનું. તે બોલો આટલી બધી બાયો ભેગી થઈને બનાવીને તોય બોલો 2 કલાક ક્યાં જતા રહે ને ખબર જ નથી પડતી. ના ના, આપણે નહીં ખવડાવી તો કોણ ખવડાવશે? ભૂખ્યા રહેશે પછી આખો દી. તેમાંય બધા સમારીને ઊભા થઈ જાય કે તમે બનાવો, તમે સારું બનાવો, તમારા હાથનું સારું ભાવે અમને. આ મહેમાનની જવાબદારીના લીધે તો તહેવાર નહીં લાગતો. સાચું કહું, હું તો આ કામથી થાકું ને તો મને તો રોવું આવી જાય કે આપણા બધાની જિંદગી જ આવી કેમ. તમારા બધાના સ્ટેટસ જોઉં ને તો મને એવું લાગે કે તહેવાર તો મારા માટે બન્યો જ નહીં. હું તો જો ને સવારની રસોઈણ હોય એવું લાગે. અત્યારે આ એક કામ, પછી બીજું કામ, ને પછી ત્રીજું કામ, ને પછી સાંજ પડી જાય. સાચું કહું તો મહેમાનો અને સંબંધોને સાચવવામાં એટલી ભેળવાઈ ગયું ને કે જિંદગી જીવવાની ભૂલી ગયું.